अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। पूरी वड़ी ने तैयार करी छे, पूरी वड़ी ने तैयार करे छे। तड़ता भूली गई लाला ने नोतरू दीधुं ने, गोपीवान भूली गई लाला ने नोतरू दीधुं ने, गोपीवान भूली गई। श्री राधे वालो मारो जमवा बैठो आसन भूली गई। वालो मारो जमवा बैठो आसन भूली गई। कानो मारो जमवा बैठो आसन भूली गई। लालो मारो जमवा बैठो आसन भूली गई। पाटला ऊपर फिर से आवी, पाटला ऊपर फिर से आवी, पाटला ऊपर फिर से आवी, पाटला ऊपर फिर से आवी। थाली भूली गई लाला ने नोतरू दीधुं रे, गोपीवान भूली गई लाला ने नोतरू दीधुं रे, गोपीवान भूली गई। काना पेला जमवा लागी ने विवेक भूली गई। काना पेला जमवा लागी ने विवेक भूली गई। काना पेला जमवा लागी ने विवेक भूली गई। काना पेला जमवा लागी विवेक भूली गई। जमी परवारी ने पूछवा लागे, जमी परवारी ने पूछवा लागी, जमी परवारी ने पूछवा लागे, जमी परवारी ने पूछवा लागी। रसोई केवी थई लाला ने नोतरू दीधुं रे, गोपीवान भूली गई। लाला ने नोतरू दीधुं रे, गोपीवान भूली गई। कानो मारो हसीने बोलो हाथ में ताड़ी दई। लालो मारो हसीने बोलो हाथ में ताड़ी दई। कानो मारो हसीने बोलो ने हाथ में ताड़ी दई। लालो मारो हसीने बोलो ने हाथ में ताड़ी। राधा जी तो रोज जमाड़े, राधा जी तो रोज जमाड़े, रुक्मणी तो रोज जमाड़े, रुक्मणी तो रोज जमाड़े, जांबुवती तो रोज जमाड़े, जांबुवती तो रोज जमाड़े, सत्यभामा तो रोज जमाड़े, सत्यभामा तो रोज जमाड़े, मित्र वृंदा तो रोज जमाड़े, मित्र वृंदा तो रोज जमाड़े। तारा जेवा नहीं लाला ने नोतरू दीधुं रे, गोपीवान भूली गई लाला ने नोतरू दीधुं रे, गोपीवान भूली गई। काना ने नोतरू दीधुं रे, गोपीवान भूली गई लाला ने नोतरू दीधुं रे, गोपीवान भूली गई। के गोपी गांडी घेली थई, गोपी गांडी गेली थई, के गोपीवान भूली गई, ये गोपीवान भूली गई। वालो मारो भावनो भूखो भावथी मानी लई।
વાલો મારો ભાવનો ભૂખ્યો ભાવથી માની લઈ કાનો મારો ભાવનો ભૂખો ભાવથી માની લઈ કાલો મારો ભાવનો ભૂખ્યો ભાવથી માની લઈ હસતે મુખે કાનો ગયો હસતે મુખે કાનો ગયો આશીર્વાદ દઈ લાલાને નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ લાલાને રૂદી દૂરે ગોપી ભાન ભૂલી ગઈ કાનાને નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ બધાય લોકો પ્રેમથી 56 ભોગ તો લઈ આવ્યા પણ ભગવાનને જમાડે છે હે પ્રભુ તમે જમો હે પ્રભુ તમે જમો અને ભગવાન જ્યાં જમ્યા એટલે ત્યારબાદ પ્રભુ ભોજનને ગ્રહણ કર્યું અને ત્યારબાદ બધાય લોકોએ પ્રસાદ લીધો અને જ્યાં પ્રસાદ લીધો અને ત્યાં બારે મેઘ જ્યાં ખાગા થવા લાગ્યા એક ઇન્દ્ર નહીં પણ એવા 12 ઇન્દ્ર અને આપણે ઝાંખી તો પછી જોશું પણ પહેલા આપણે સૌ લોકો પહેલા કથાને દર્શન કરી લઈએ કારણ કે થશે એવું કે પછી ઝાંખી કરવા રહેશું ને તો પછી આખી રાતને માટે જો હું ઇન્દ્ર પાસે સ્તુતિ નહીં કરાવું ભગવાનની તો ભગવાનને આખી રાતને માટે ગોવર્ધન ગિરિરાજ બાવાને ધારણ કરવા પડશે અને એટલા માટે થઈને આ એક ભક્તનો ભાવ છે ભગવાનને કષ્ટ ન દેવાય એટલા માટે પહેલા કથા જોઈ લઈએ અને ત્યારબાદ આપણે ઝાંખી સૌ લોકો જોઈએ અને ત્યારે એક ઇન્દ્ર નહીં પણ 12 ઇન્દ્ર જેવા અરે બધા ઇન્દ્ર અરે એક ઇન્દ્ર જ્યારે અતિવૃષ્ટિ કરે છે અને તો પણ છતાં આપણે ક્યારેક ક્યારેક એમ બે હાથ જોડી દઈએ છીએ અને તમે એટલું વિચાર કરજો કે એવા 12 ઇન્દ્ર અને ઈ જ્યારે ગોકુળિયામાં વરહવા લાગ્યા ત્યારે નંદ બાબાને બધા હે કનૈયા હે કૃષ્ણ કહા હો હે કનૈયા અરે આપ કહા હો અને ત્યાં તો બધા લોકો કૃષ્ણને શોધતા શોધતા ભગવાન આવ્યા ભગવાન તો એ પગની આંટી મારી અને પગ ઉપર પગ ચડાવીને બેઠા છે નંદ બાબાએ કીધું એ છોરા એટલા માટે તમને કીધું તું કે જો પૂજા કરવી હોય ને તો ઇન્દ્રની કરાય આ ગોવર્ધન બાબા હવે શું કરી દેશે હા અરે ઇન્દ્રની સ્તુતિ પ્રાર્થના કરો એટલે ત્યારે કનૈયાએ કીધું કે બાબા અરે આમાં તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી અરે આપણને બચાવવા વાળા આપણા ગિરિરાજ બાબા છે આ દેહ છે ને ગોવર્ધન છે આને કોઈ ધારણ કરનારો હોય ને તો ભગવાન દ્વારકેશ છે આ દેહ છે ને ગોવર્ધન છે અરે આ દેહને એટલે આ ગોવર્ધનને ઉચકનાર કોઈ હોય તો એ પ્રભુ છે ભગવાન ઠાકોરજી છે એટલા માટે બધાય લોકો કહે છે કનૈયા હવે એમ ક્યાં જઈએ અને ત્યારે ભગવાને ગિરિરાજ બાવાને ધારણ કર્યા અરે જ્યાં પોતાને પરાક્રમ બતાવવાનું હોય ને ત્યાં ખાલી એક આંગળી દ્વારા ગિરિરાજ બાવાને ધારણ કરે જ્યાં પ્રેમ બતાવવાનો હોય ને અને ત્યાં પોલી વાસળીને પણ 2 હાથેથી લે એનું નામ છે શ્રી કૃષ્ણ આ કૃષ્ણની અંદર ભગવાનની ઉપર એટલો તફાવત છે સાહસ અને પરાક્રમ અને બીજું છે પ્રેમ જ્યાં પરાક્રમ બતાવવાનું હોય અને ત્યાં ભગવાન એક જ આંગળી વડેથી કારી ગિરિરાજ બાવાને ધારણ કરે જ્યાં પ્રેમ બતાવવાનો હોય અને ત્યાં ભગવાન 2 હાથેથી પોલી વાસળીને ધારણ કરે છે અને ત્યારે ગિરિરાજ બાવાને ધારણ તો કર્યા અને ત્યાં બધા ગોવાળિયાઓ કેવા મળ્યા એ લાલા હવે તું થાયકો હશે હો લાલા તું થાયકો હશે અરે અમે બધા ઝાલી રાખ્યો છે ગિરિરાજ ગોવર્ધન નાચીને અમે ઝાલી રાખ્યા છે હા ગોવર્ધન ગિરિરાજ બાવાને અમે ઝાલી રાખ્યા છે અને ત્યારે આંગળી એટલે લાકડી છે ઓ લાલા લાલા તું તમ તાર થોડીક વાર માટે તું આરામ કરી લે એટલે જ્યાં ઠાકોરજી કીધું ના ના કે મેં ધારણ કર્યો તમે બધા રહેવા દો તમ તાર અરે ના અરે અમે ધારણ કર્યો છે ને અને ત્યાં ભગવાને ખાલી એ પોતાની હાથને ખાલી આમ મરોડ આપીને અને ત્યાં તો લાકડીઓ બધી તૂટવા લાગી હે કનૈયા અમને બચાવજે હે કનૈયા અમને બચાવજે એમ કરતા કરતા જોવો તો ખરા અરે બધાય લોકો ભગવાનની પાસે શરણની અંદર આવી ગયા પ્રભુ આપ જ આ ગિરિરાજ બાવાને ધારણ કરો 7 દિવસ સુધી 12 ઇન્દ્ર જ્યારે મેઘ એટલે વર્ષા કરવા લાગ્યા અને ત્યારે 7 દિવસ સુધી ગિરિરાજ બાવાને ભગવાનને ધારણ કર્યા 7 દિવસ પછી અરે ઇન્દ્ર શાંત થયા ઇન્દ્રએ આવીને ભગવાનની સ્તુતિ કરી વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ તપોમયમ ભસ્તરજસ્તમસ્કમ માયામયોયમ ગુણસંપ્રવાહો ન વિદ્યતે તે ગ્રહણાનુબંધે ન
न विद्यते ते ग्रहणानु बंधे। બધા લોકો આ જોતા રહ્યા કે 7 વર્ષનો અરે આ નંદ બાબાનો છોરો અને એને બધા વંદન કરે છે. અરે આ શું? અને 7 દિવસ સુધી ગિરિરાજ બાબા ગોવર્ધન નાથજીને એને ધારણ કરી લીધા. ઇન્દ્રએ આવીને સ્તુતિ કરે છે, જોવો તો ખરા. અરે આ છોરાની અંદર તાકાત કેવડી હશે. અને ત્યારે ભગવાને કીધું કે મેં એટલા માટે તમારી પૂજા નથી કરાવી ઇન્દ્ર કે તમે ક્યારેય અભિમાન ન કરતા. અભિમાન કરશો અને તો તમે પણ એટલું યાદ રાખજો જે અભિમાન કરે છે આ દુનિયાની અંદર અને એનું ક્યારેક ભગવાન જ તે ક્યારે એટલે પતનનું કારણ બની જાય. અરે કાંઈ ખબર નથી પડતી. કાનાએ કહ્યું કે ઇન્દ્ર તમે ક્યારે અભિમાન ન કરશો. આટલું કહી અને અરે ઇન્દ્રએ પણ રજા લીધી. અને આવો અરે આજની આ કથા અહીંયા આપણે વિરામ આપીએ. આપણે સૌ લોકો રાસની અંદર જોડાઈએ અને ત્યારબાદ રાસમાં જોડાશું અને ત્યારબાદ આપણે ગિરિરાજ બાબાને એ ગોવર્ધનનાથજીના ધારણ કરાવશું. એ આપણે ઝાંખી જોઈએ, પણ એ પહેલા આવો આપણે રાસની અંદર આહલાદિત થઈએ. માખણ મિસરી લઈને આવ્યા ગિરિરાજની પૂજા કરવા. મિસરી લઈને આવ્યા ગિરિરાજની પૂજા કરવા. માખણ મિસરી લઈને જે લોકો મહારાષ્ટ્રમાં હોય બધા લોકો આવી જાવ આગળ. ગિરિરાજની પૂજા કરવા. રાણી રાધિકાને સાથે લાવ્યા. રાણી રાધિકાને સાથે લાવ્યા. અરે રાણી રાધિકાને સાથે લાવ્યા. રાણી રાધિકાને સાથે લાવ્યા. ગિરિરાજની પૂજા કરવા. ગિરિરાજની પૂજા કરવા. માખણ મિસરી લઈને આવ્યા ગિરિરાજની પૂજા કરવા. જય દ્વારકેશ. कृष्ण है कृष्ण है कृष्ण 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 है कृष्ण है कृष्ण है कृष्ण 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 है कृष्ण है कृष्ण 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 है कृष्ण है कृष्ण है कृष्ण है कृष्ण है कृष्ण 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 है कृष्ण है कृष्ण 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 है। अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।